આજે આપણે સૌ એક એવું શૌર્ય ગીત ભણવા જઈ રહ્યા છીએ, એક એવું વીરતાનું ગીત જે આપણી નસે નસમાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે. હા, એક એવું કાવ્ય જે આપણને સવાલ પૂછે છે કે આ મહાન દેશના સાચા ઘડવૈયા કોણ છે? નમસ્કાર એક્ઝામનો ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો, હું તમારો ગુજરાતી શિક્ષક આજે ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો મારો પહેલો જ સવાલ છે, જરા મનમાં વિચારજો કે આ આપણા ભવ્ય વિરાટ ભારત વર્ષના અસલી ઘડવૈયા એટલે કે એનું નિર્માણ કરનારા, એને બનાવનારા ખરેખર કોણ છે? બસ આ જ સવાલનો જવાબ એ જ આજના આપણા કાવ્યનો આત્મા છે. ચાલો તો પછી સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. જો કોઈ પણ સુંદર રચનાને સમજવી હોય ને તો એના રચયિતાને, એના સર્જકને જાણવા બહુ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા આપણે પરિચય મેળવીએ આ જોશીલા કાવ્યના કવિનો. આ કાવ્યના કવિ છે શ્રી બાલમુકુંદ દવે. એમનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. એમના માતાપિતાનું નામ હતું મણિશંકર અને નર્મદાબહેન. ગુજરાતી સાહિત્યમાં એમના ખૂબ મોટા યોગદાન બદલ એમને પ્રતિષ્ઠિત કુમારચંદ્રક પણ મળેલો. અને હા, એક મજાની વાત કહું, એમણે બાળકો માટે પણ સોનચંપો અને અલ્લગ-દલ્લગ જેવા ખૂબ જ સુંદર કાવ્યો લખ્યા છે. કદાચ આપણે વાંચ્યા પણ હશે. તો પછી આ કાવ્યનો મુખ્ય હેતુ શું છે? આ કાવ્ય આપણને સૌને આપણી માતૃભૂમિ, આપણી ભારત માતા, એનું ઋણ કેવી રીતે ચૂકવવું અને આ દેશના સાચા ઘડવૈયા કેવી રીતે બનવું એની જોરદાર પ્રેરણા આપે છે. સમજી લો કે આ માત્ર કવિતા નથી, પણ આપણને સૌને કરેલું એક આહ્વાન છે, એક પડકાર છે. કાવ્યનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે એકતાનો. કવિના મતે દેશના ઘડવૈયા બનવા માટેની પહેલી શરત જ એકતા છે. વાહ, શું પંક્તિ છે! ચાલો તો બધા મારી સાથે પૂરા જોશથી અને છાતી ગજગજ ફૂલાવીને બોલો, અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા. આ પંક્તિઓમાં જે તાકાત છે, જે જુસ્સો છે, એ જ તો આ કાવ્યનો પ્રાણ છે. અહીં કવિ એકદમ સ્પષ્ટ કહે છે, ભલે આપણે અલગ અલગ ધર્મ, જાતિ કે પ્રદેશના હોઈએ, એનાથી કોઈ ફરક નથી પડતો. આપણી સૌની માતો એક જ છે, અને એ છે ભારત માતા. અને જે એક માના સંતાનો હોય એ હંમેશા ભાઈ જ હોય. બસ આ ભાઈચારો, આ એકતા, એ જ આપણી સૌથી મોટી તાકાત છે. અને સાચા ઘડવૈયા બનવાનું એ પહેલું પગથિયું છે. એકતા પછી કવિ આપણને આપણી આ ધરતી પ્રત્યેના ઋણની યાદ અપાવે છે. અને આ ખરેખર ખૂબ જ ભાવુક અને હૃદયને સ્પર્શી જાય એવો વિચાર છે. એક ક્ષણ માટે જરા વિચારો, આપણું આ શરીર, આપણું આ દેહ કઈ માટીમાંથી બન્યો છે? આ ભારતની માટીમાંથી. આપણે ક્યાંનું પાણી પીધું છે? આ દેશની પવિત્ર નદીઓનું. તો જે ધરતીએ આપણને જન્મ આપ્યો, આપણું પાલન પોષણ કર્યું, એ માતૃભૂમિને આપણે કેવી રીતે ભૂલી શકીએ? સાચું કહું તો આ ઋણ ક્યારેય પૂરેપૂરું ચૂકવી શકાય જ નહીં, પણ એને ચૂકવવાનો પ્રયત્ન કરવો એ જ આપણી સાચી દેશભક્તિ છે. અને આ ઋણ ચૂકવવા માટે કવિ આપણને એક સંકલ્પ લેવાનું કહે છે. કેવો સંકલ્પ? પહેલો, કે આપણે સમાજમાંથી ઊંચ નીચના બધા જ ભેદભાવને મિટાવી દઈશું. બીજો, આપણે એ સુનિશ્ચિત કરીશું કે આપણા દેશમાં કોઈ પણ માણસ ભૂખ્યો ના સૂવે. અને ત્રીજો, આપણે સૌને તન ઢાંકવા માટે વસ્ત્ર મળે એનું ધ્યાન રાખીશું. આ જ સાચી દેશ સેવા છે મિત્રો. દેશના ઘડતર માટે ફક્ત અંદરના સુધારા જ જરૂરી નથી હોતા, એની બહારની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. તો હવે કવિ શૌર્ય અને વીરતાની વાત કરે છે. અરે વાહ! આ પંક્તિઓ સાંભળીને જ રૂંવાળા ઊભા થઈ જાય છે. કવિ કહે છે કે જ્યારે દેશની રક્ષાનો સવાલ આવશે ને, ત્યારે અમે સરહદો પર જઈને વિજયનો જયઘોષ કરીશું. અમે હારીને નહીં, પણ જીતીને, વિજય મેળવીને જ પાછા ફરીશું. આ છે ભારતીય યુવાનનો સંકલ્પ. જરા કવિની કલ્પના તો જુઓ. એ કહે છે કે અમે ખાલી જમીન સરહદના જ નહીં, પણ દરિયાઈ સીમાના પણ રક્ષક બનીશું. અમે મધ દરિયાના ખેવૈયા બનીને આપણી સમુદ્રી સીમાઓને પણ સુરક્ષિત રાખીશું. આમ જળ અને સ્થળ બંને જગ્યાએ આપણે માતૃભૂમિના રક્ષક બનીશું. જુઓ, આ કાવ્ય એના ભાવની દૃષ્ટિએ તો શ્રેષ્ઠ છે જ, પણ એની ભાષા અને શૈલી પણ એટલી જ અદ્ભુત છે. ચાલો હવે જરા એની ભાષાકીય સુંદરતાને માણીએ. તો કાવ્યને આટલું મધુર શું બનાવે છે? એમાંથી એક તત્વ છે પ્રાસ. કાવ્યમાં જ્યારે બે શબ્દોના છેલ્લા અક્ષરોનો ઉચ્ચાર સરખો હોય, ત્યારે એક સંગીત પેદા થાય છે, જેને આપણે પ્રાસ કહીએ છીએ. એનાથી કવિતા વધુ કર્ણપ્રિય, એટલે કે સાંભળવામાં મીઠી લાગે છે. આ ઉદાહરણો જુઓ. છૈયા સાથે ઘડવૈયા,
પાણી સાથે સરવાણી અને ટાળશું સાથે ગજવશું. આ પ્રાસને કારણે જ કાવ્યમાં એક લય, એક તાલ જળવાઈ રહે છે અને એટલે જ તો એને ગાવાની ખૂબ મજા આવે છે. ગુજરાતી લોકગીતોની એક ખાસિયત છે લટકણિયા. આ એવા શબ્દો છે જેનો કોઈ ખાસ અર્થ નથી હોતો, જેમ કે રે, લોલ, જી, પણ એને ગીતમાં ઉમેરવાથી ગીતની મીઠાશ અને એનો લહેકો વધી જાય છે. આ કાવ્ય ભલે લોકગીત નથી, પણ એમાં લોકગીત જેવો જ મિજાજ છુપાયેલો છે. તો મિત્રો, આપણે કાવ્ય સમજ્યા, એના ભાવને માણ્યો, પણ હવે સૌથી અગત્યની વાત, હવે આપણો વારો છે. એક વાત બરાબર યાદ રાખજો, આ કવિતા ફક્ત પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે નથી, આનો સંદેશ આપણા જીવનમાં ઉતારવા માટે છે. કવિએ જે સંકલ્પની વાત કરી છે એ સંકલ્પ આપણે સૌએ સાથે મળીને લેવાનો છે. આપણો દેશ એક ભવ્ય વારસો ધરાવે છે. આપણા પૂર્વજોએ આપણને એક મહાન સંસ્કૃતિ આપી છે. હવે આ ભવ્ય વારસાનું રક્ષણ કરવાની અને એને વધુ ઊંચાઈ પર લઈ જવાની જવાબદારી આજની યુવા પેઢીની છે. આવનારા ભવિષ્યના ઘડવૈયા આજના વિદ્યાર્થીઓ જ છે. મિત્રો, આ કાવ્યના લર્નિંગ આઉટકમ એટલે કે એલો આધારિત પ્રશ્નો અને પોતાની તૈયારી ચકાસવા માટેની ક્વિઝ આપવા અત્યારે જ અમારી વેબસાઇટ www.examnoru.com ની મુલાકાત લો. ત્યાં તમને આ કાવ્યને લગતા વધુ પ્રશ્નો મળશે, જેનાથી તમારો અભ્યાસ વધુ પાક્કો થશે. તો ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આ દેશના સાચા ઘડવૈયા બનીશું. જય હિન્દ, જય ભારત.